લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શહેરમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. ઔદિત્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજવામાં આવી ધર્મસભા. દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ રહ્યા ઉપસ્થિત. સુરેન્દ્રનગર શહેરના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. ભાજપના આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજની વાડી ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આપણા હિન્દુ ધર્મ વિશે વક્તવ્ય આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ વેદ પ્રમાણિત છે અને તેને જાળવી રાખવી તે આપણી ફરજ છે અને આપણી એકતા જરૂરી છે. તેમજ આપણા પૌરાણિક ગ્રંથો રામાયણ, મહાભારત, ભાગવદ ગીતા છે જે હિન્દુ માટે ગર્વ છે. સમગ્ર વિશ્વમાં આ સનાતન ધર્મની કોઈ તુલના નથી અને આપણા ધર્મ માટે ગર્વ હોવું જરૂરી છે. માતા પિતાને માન સન્માન આપવામાં આવે છે, ગુરુજીને માન સન્માન આપવામાં આવે છે, જે આપણી પરંપરા છે. અને આજે વિશ્વના બધા જ દેશોની નજર ભારત તરફ છે. સાથે દેશની અંદર વિવિધ સમાજના લોકો છે, તેમની ફરજ શું છે? જેમ કે ક્ષત્રિય સમાજ, રજપૂત સમાજ દેશની રક્ષા માટે કાર્ય કરી રહ્યો છે, જ્યારે બ્રાહ્મણો વેદ અને સંસ્કૃતિની જળવાઈ રહે તે માટે કાર્ય કરી રહ્યા છે. સાથે જ બધા લોકો એક થઈને રહે તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. સાથે મનુષ્ય જીવન શેના માટે છે અને આપણે ધર્મને સાથે રાખીને જીવન જીવવા માટે લોકોને અપીલ કરી હતી. સાથે ઈશ્વર પ્રાપ્ત કેવી રીતે કરી શકાય અને તેના માટે દેશના બધા જ લોકો એક સમાન છે તે વાત પણ કરી હતી. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજના લોકો સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આદિગુરુ શંકરાચાર્યજીએ સમગ્ર ભારતમાં જે 4 પીઠ સ્થાપી એ પૈકીની એક પીઠ એટલે દ્વારકા શારદા પીઠ. એ દ્વારકા શારદા પીઠના સ્વરૂપાનંદજીના શિષ્ય અને 19મા શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી આજે અહીંયા ઔદિત્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગરના નિમંત્રણને માન આપીને પધાર્યા હતા. ઔદિત્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર સનાતની ધર્મ પ્રેમીઓ માટે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ધર્મસભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપરાયણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે, સમાન છે, આવો દિવ્ય સંદેશો અમને આપેલો. આ સાથોસાથ અમારા બ્રહ્મ સમાજના આગેવાનો એવા શ્રી યજ્ઞેશભાઈ દવે, શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, શ્રી ગિરીશભાઈ ત્રિવેદી, અનિલભાઈ મહેતા, દીપેનભાઈ દવે એડવોકેટ અને દેવાંગભાઈ ભટ્ટ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ સમગ્ર બ્રહ્મ સમાજ પેક થતાં 1200-1500 જેટલા સનાતન ધર્મી પ્રેમી ભાઈ બહેનો હાજર હતા. મને જણાવતા આનંદ થાય છે કે તમામ સમાજના લોકો આમાં ઉપસ્થિત રહ્યા અને સ્વામીજીનો જે દિવ્ય સંદેશ છે એ પ્રાપ્ત કર્યો અને આવી રીતે આ ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા જે ધર્મસભા છે એ સમાપ્ત થઈ.